What will be my religion? How will be my spiritualization? મારું અધ્યાત્મ અને મારો ધર્મ શું હશે? કેવો હશે? મારી અપેક્ષા શું છે? મારી અપેક્ષા છે મારા પગમાં મીરાના પાયલ એના ઘૂંઘરું બંધાય અને મીરાનું નૃત્ય એ મારા પગમાં આવે, મારા જીવનમાં મીરાનું નૃત્ય આવે, મારા જીવનમાં મીરાનો ભાવ આવે, હું ડૂબી જાઉં, હું ખોવાઈ જાઉં અને હું ઈશ્વરમાં વિલીન થઈ જાઉં, હું મીરા બની જાઉં, કાં તો હું ક્રાઇસ્ટ બની જાઉં. વિશ્વ પ્રેમ, દરેક જણ માટે મારો પ્રેમ. કાં તો હું બુદ્ધ અને મહાવીર બની જાઉં, જેની અધખોલી આંખ અને પદ્માસન વાળેલી પલાઠી મને એ ચીર શાંતિ આપે. The total desirelessness, total thoughtlessness, and that is the ultimate freedom. મને કશું ના જોઈએ, બસ બુદ્ધ અને મહાવીરની સમાધિ જોઈએ, મીરાનું નૃત્ય જોઈએ, નરસિંહની કરતાલ જોઈએ. ચૈતન્યની જેમ ફૂટપાથ ઉપર, રસ્તાઓ ઉપર આવીને હરે રામ હરે કૃષ્ણની ધૂન જોઈએ, વિવેકાનંદની શોધ જોઈએ, રામકૃષ્ણ પરમહંસની નવધા ભક્તિ જોઈએ. મને આ જોઈએ. મને નાનકની સુરતી શ્રુતિ જોઈએ. મને કબીરની સામાજિકતામાં ડૂબેલું અધ્યાત્મ જોઈએ. આ છે મારો ધર્મ. કેટલા બધા રંગ અંદર ઉમેરી શકાય છે. હું નિરાશ નહીં થઉં. હસતો, નાચતો, ગાતો, ખુશખુશાલ એની પાસે પહોંચી જઈશ. લે, તે જે આપ્યું હતું એ પાછું. અને ત્યારે એ પણ ખુશ થશે. બસ આ છે મારું અધ્યાત્મ.